કાલે જરૂર નહીં પડી, આજે કેમ જરૂર પડી એપ્રુવલની? કાલે તો રોજ એમને એમ જરૂર થઈ પડે ગયું. છે, રોજ કાલે નહીં જરૂર. થઈ? ઓકે ના ના, ઓકે. તમે આવો નહીં ને ત્યાર એ પહેલા હું રેકોર્ડ નથી કરી શકતી. અચ્છા ઠીક છે. પણ કાલે મારે એપ્રુવલ આપવું નહીં પડ્યું, કાલે થઈ ગયેલું. કાલે હરિઓમ. ના ખબર નહીં, મેં રિક્વેસ્ટ તો મોકલી હતી, ખબર નહીં. ખબર નથી યાદ. ચાલો. હરિઓમ. કઈ વાંધો નહીં, ચાલો. હરિઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યંકરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. તો આપણે છઠ્ઠા મંત્રમાં છે, એટલે ખાલી એને ફરીથી એકવાર જોઈ લઈએ. યત્તદ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ. તો આ પ્રકારે જે અક્ષરને આ જ્ઞાની ધીર પુરુષો સારી રીતના જોવે છે. સારી રીતના કઈ પ્રકારે જોવે છે કે એ અદ્રેશ્યમ છે, એટલે જ્ઞાનેન્દ્રિયનો વિષય નથી. અગ્રાહ્યમ છે, કર્મેન્દ્રિયનો વિષય નથી. અગોત્રમ છે, એનું કોઈ કારણ નથી. અવર્ણમ, એનું વર્ણન થઈ શકે એ પ્રકારના ગુણ કે દ્રવ્ય એમાં નથી. અચક્ષુ શ્રોત્રમ, જ્ઞાનેન્દ્રિય વગરનું છે. તદપાણી પાદમ, કર્મેન્દ્રિય રહિત છે. તો આટલું આપણે ગઈકાલે જોયું હતું ભાષ્યમાં પણ. હવે બીજી લાઈન એ કેવું છે વળી, એ અક્ષર નિત્યમ છે, એટલે કે કાળમાં એ સીમિત નથી. વિભુમ છે, વિવિધેન ભવતી, એટલે વિવિધ રૂપે આપણી સમક્ષ રજૂ થાય છે. સર્વગતમ, સર્વવ્યાપક છે. સુસૂક્ષ્મમ, અતિ સૂક્ષ્મ છે. તદ અવ્યયમ, અને માટે એ અવિનાશી છે. અને વળી એ કેવું છે, યદ ભૂતયોનિમ, એ બધા જ જીવોનું કારણ છે. તો આ હવે સેકન્ડ લાઈન આપણે જોવાનું છે ભાષ્યમાં. અહીંયાથી યતઃ એવં અગ્રાહ્યમ અગ્રાહકમ ચ અતઃ નિત્યમ અવિનાશી. તો એ બીજી લાઈનમાં જે કીધું કે એ કેવું છે, નિત્ય છે, તો એનું વર્ણન કરે છે. કેમ એવું, કેમ નિત્ય છે? કારણ કે એ અગ્રાહ્યમ છે, કારણ કે એ ગ્રહણ થવાનો વિષય નથી. અને અગ્રાહકમ છે, એટલે કે એ કશું ગ્રહણ કરે એવું પણ નથી, અને એને કોઈ ગ્રહણ કરી શકે એવું પણ નથી. એ પોતે પણ કશાકનું ગ્રહણ કરે એ પ્રકારનું એવું નથી, અને એને પણ કોઈ ગ્રહણ કરી શકે આવું નથી. એટલે કે આવું ક્યારે હોય, જ્યારે એ અવ્યય વગરનું હોય, પાર્ટ્સ ના હોય, જ્યારે એનામાં અવયવ ના હોય. જેમ ફ્રીજ પાર્ટ્સનું બનેલું છે, અવયવનું બનેલું છે, તો એનું ગ્રહણ થઈ શકે વગેરે વગેરે. એ પ્રકારે આ અક્ષરનું ગ્રહણ ના થઈ શકે, અને માટે ગ્રહણ પણ ના થઈ શકે, અને એ પોતે કશાયનું ગ્રહણ કરતું નથી, અને માટે એ નિત્ય છે, એટલે કે સમયથી મર્યાદિત નથી થતો, અને માટે એ અવિનાશી છે. નિત્યમ એટલે અવિનાશી છે. આગળ કહે છે વિભુમ. વિભુમ એ મંત્રનો શબ્દ સમજાવે છે. વિવિધમ બ્રહ્માદિ સ્થાવરાંત પ્રાણી ભેદૈઃ ભવતી ઇતિ વિભુમ. તો વિવિધમ
અનેક પ્રકારે જે ભવતી, અનેક પ્રકારે જે એક્ઝિસ્ટ કરે છે, એટલે એને શું કહેવાય, અનેક પ્રકારે જે વિદ્યમાન છે. અનેક પ્રકારે એટલે કેવી અનેક રીતના, કેવી વિવિધ રીતના, તો બ્રહ્માદિ એટલે એવી ઉચ્ચ કોટીનું જે શું કહેવાય કે જીવનો નહીં કહીએ આપણે, પણ દેવતાઓની યોની, બરાબર, હા, દેવતાઓની યોનિથી લઈને સ્થાવરાંત એટલે કે વૃક્ષ વગેરે જે ચલન ના કરી શકે એ પ્રકારની યોની, આ બધા જ પ્રાણી રૂપે એ એક જ અક્ષર બ્રહ્મ શું કહેવાય, વ્યક્ત થઈ રહ્યો છે. તો એ જ અક્ષર એ બ્રહ્માજીની યોની પણ એ જ છે, અને આ વૃક્ષ વગેરે જે ચલનાત્મક નથી, એ સ્થાવર અને જંગમ એ બંને ની યોની તરીકે આ બ્રહ્મ જ અભિવ્યક્ત થાય છે. તો આ આખી રેન્જ આપણને બતાવી. વિવિધ એટલે કયા વિવિધ પ્રકારના, સૌથી ઉચ્ચ યોની અને સૌથી નીચલો જીવ, જો એવું કહેવું હોય શબ્દ, તો એ પ્રકારનું સૌથી ઇવોલ્વડ અને સૌથી ઉત્ક્રાંત અને સૌથી ઉત્ક્રાંતિમાં નિકૃષ્ટ એ પ્રકારની આખી રેન્જ જેમાં કવર થઈ જાય, એને આપણે વિભૂમ કહીશું. વિવિધ પ્રકારે આવી રીતના પ્રાણીની અભિવ્યક્તિ, જીવની અભિવ્યક્તિ થાય છે, અને એ અભિવ્યક્તિ રૂપે અક્ષર જ અભિવ્યક્ત થાય છે. આપણને લાગે છે કે બ્રહ્માજી જુદા, વૃક્ષ જુદો, પણ એ રૂપે, એ નામ રૂપે આ એક જ અક્ષર પુરુષ વ્યક્ત થઈ રહ્યા છે. આગળ સર્વગતમ શબ્દ સમજાવે છે. સર્વગતમ વ્યાપકમ આકાશવત સુસૂક્ષ્મમ. તો સર્વગતમ એટલે શું? સર્વગતમ એટલે જે વ્યાપક છે. કેવી રીતના? આકાશવત, જેમ આકાશ વ્યાપક છે એવી જ રીતના અક્ષર પણ વ્યાપક છે, સર્વગતમ છે, બધે જ ફેલાયેલું છે, બધે જ જેણે ગતિ કરેલી છે. આવું કેમ છે? સુસૂક્ષ્મમ, એ અતિ સૂક્ષ્મ છે, માટે એ વ્યાપક છે. તો જેમ આકાશ પણ અતિ સૂક્ષ્મ છે અને માટે એ વ્યાપક છે, એ બધે જ છે, રાઈટ. એટલે વાયુથી પણ સૂક્ષ્મ છે. એ વાયુને તો અવયવ છે, પણ આકાશને એવા અવયવ નથી, માટે આકાશ વાયુથી પણ સૂક્ષ્મ છે. પણ આ બ્રહ્મ, આ અક્ષર તો આકાશથી પણ સૂક્ષ્મ છે. મારા ખ્યાલથી એ ભાષ્યકાર જ આગળ કહેશે, એ વખતે આપણે એને જોઈ લઈશું. પણ હા, આપણે વિચારી શકીએ, કારણ કે બ્રહ્મ એટલે શું? બ્રહ્મ એટલે હું, આત્મા, બરાબર. અને આકાશ સૂક્ષ્મ છે, પણ સુષુપ્તિમાં આકાશ પણ નથી. જ્યારે સુષુપ્તિમાં હું બ્રહ્મ છું, એનું અસ્તિત્વ નષ્ટ નથી થઈ જતું, માટે આ આત્મા અથવા તો બ્રહ્મ આકાશથી પણ સૂક્ષ્મ ગણાશે. તો આ પ્રકારે સર્વગતમ એટલે વ્યાપક. કેવું વ્યાપક? આકાશની જેમ, અને આકાશની જેમ જ સુસૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ છે. એ સુસૂક્ષ્મને જ આગળ સમજાવે છે ભાષ્યકાર. શબ્દાદિ સ્થૂલત્વ કારણ રહિતત્વાત. કેમ સુસૂક્ષ્મ છે? કેમ આ બ્રહ્મ અતિ સૂક્ષ્મ છે? તો આ શબ્દ વગેરે જે ગુણ આપણને જોવા મળે છે, ક્યાં?
આ પંચ મહાભૂતમાં કયા કયા આપણને ગુણ જોવામાં મળે છે? આકાશમાં શબ્દ, વાયુમાં સ્પર્શ, પછી અગ્નિમાં તેજમાં રૂપ, જળમાં રસ, પૃથ્વીમાં ગંધ. આ 5 ગુણ આપણને આ 5 તત્વોમાં જોવા મળે છે. અને એ એક એક ગુણથી એ શું કહેવાય કે એ પંચ મહાભૂત માં સ્થૂલત્વ આવે છે. એટલે ઇટ ઇઝ ગ્રોસ બીકોઝ ઓફ ધેટ કેરેક્ટરિસ્ટિક્સ. એ ગુણના કારણે એનામાં એ સ્થૂલત્વ આપણને જોવા મળે છે. પૃથ્વી સૌથી સ્થૂળ પદાર્થ છે, કારણ કે એમાં ગંધ તો છે, સાથે સાથે આગળના જે 4 ભૂતો છે એના પણ ગુણ પૃથ્વીમાં છે. એટલે સૌથી સ્થૂળ તત્વ પૃથ્વી ગણાય. પછી એનાથી ઓછું સ્થૂળ જળ તત્વ, કારણ કે એમાં 4 ગુણ છે. પૃથ્વીમાં 5 ગુણ છે, જળમાં 4 ગુણ છે. પછી આગળ શું આવે? તેજ. તો અગ્નિમાં 3 ગુણ છે, વાયુમાં 2 ગુણ છે, વાયુનો પોતાનો સ્પર્શ અને આકાશનો શબ્દ. અને આકાશમાં 1 જ ગુણ છે, એનો પોતાનો શબ્દ, બીજા કોઈ ગુણ નથી. તો આ પ્રકારે જોવા જઈએ તો આકાશ સૌથી સૂક્ષ્મ છે, કારણ કે એનામાં ખાલી શબ્દનો ગુણ છે. તો આ શબ્દ વગેરે જે ગુણ છે એ આ સ્થૂળ ભાવ માટેનો કારણ બને છે. આ ગુણના કારણે આપણને કોઈ પણ વસ્તુમાં આ સ્થૂળત્વ પ્રાપ્ત થાય છે. જ્યારે આ બ્રહ્મમાં આ પ્રકારના કોઈ ગુણ નથી, અને માટે એ અતિ સૂક્ષ્મ છે. કેમ? કારણ કે સ્થૂલત્વ હોવાનું જે કારણ હોય, શું છે કારણ? શબ્દાદિ વગેરે ગુણ, એ ગુણ આ બ્રહ્મમાં નથી. આગળ ભાષ્યકાર કહે છે, શબ્દાદયઃ हि आकाशवायु आदीनां उत्तर स्थूलत्व कारणानि तदभावात् सुसूक्ष्मं किंच तत् अव्ययम् उक्तधर्मत्वाद् एव न व्येति इति अव्ययम्. એટલે જે કીધું એ જ આ ભાષ્યકાર કહી રહ્યા છે કે શબ્દાદયઃ, એ જે બધા ગુણ છે એ કેવી રીતના આકાશ વાયુ થી આકાશ અને વાયુ થી શરૂ થઈ અને તેજ, જળ અને પૃથ્વી, એ બધામાં કેવું સ્થૂલત્વ એનું વધતું જાય છે. ઉત્તર એનું સ્થૂલત્વ વધતું જાય છે. જે મેં પહેલા સમજાયું એ જ ભાષ્યકાર સમજાવી રહ્યા છે આ વાક્ય દ્વારા. આ પ્રકારે આપણે આ પંચ મહાભૂતમાં આ પ્રકારના એનું સ્થૂળત્વ જોઈએ છે. અને એનું કારણ શું છે? આ શબ્દાદય ગુણ, આ શબ્દ આદિ વગેરે એના ગુણ. શબ્દાદય એટલે શું? શબ્દ આદિ હિ, શબ્દ જેની શરૂઆત છે એ બધા ગુણ. એ બધા ગુણ ક્યાં જોવામાં આવે છે? આ પંચ મહાભૂત. કયા પંચ મહાભૂત? આકાશ વાયુ વગેરે. આકાશ વાયુ જેનો આદિ છે, જેની શરૂઆત છે, એ પંચ મહાભૂત. એ બધા પંચ મહાભૂતમાં ઉત્તર એક પછી એક વધારે સ્થૂળત્વ આપણે જોઈએ છે. તો આવું તદ અભાવાત, આ ગુણોના અભાવને કારણે સુસૂક્ષ્મમ, આ ગુણોનો અભાવ ક્યાં અભાવ છે? આ બ્રહ્મમાં આ પ્રકારના ગુણોનો અભાવ હોવાના કારણે આ બ્રહ્મ, અક્ષર બ્રહ્મ કેવું છે? સુસૂક્ષ્મમ, અતિ સૂક્ષ્મ છે. કિંચ, અને વળી પાછું શું છે? તત અવ્યયમ, અને વળી પાછું આ અક્ષર કેવું છે? અવ્યયમ,
એને અવયવ નથી અને માટે એનો વ્યય થતો નથી. ઉક્ત ધર્મત્વાદ, કેમ અવ્યયમ છે, કેમ અવિનાશી છે? ઉક્ત ધર્મત્વાદ, અમે આગળ જે કહ્યું ને કે એને ગુણો નથી, કોઈ પ્રકારના ગુણ નથી, માટે કોઈ ગુણ હોય તો એ ગુણનો વિનાશ થાય તો એનો પણ વિનાશ થાય. તો આ પ્રકારે બ્રહ્મમાં આવું કંઈ નથી. એ નિત્ય છે, સુસૂક્ષ્મ છે અને માટે ગુણથી રહિત છે, માટે એ અવ્યય છે, અવિનાશી છે. એનો વ્યય એટલે કે વિનાશ થતો નથી. નહીં અનંગસ્ય સ્વઅંગ અપચય લક્ષણઃ વ્યયઃ સંભવતિ શરીરસ્ય ઇવ. તો એ જ અવ્યયનું અવ્યય શબ્દને ભાષ્યકાર સમજાઈ રહ્યા છે કે અંગ વગરનું જે હોય, અનંગસ્ય, જે અંગ વગરનું હોય, સ્વ અંગ અપચય લક્ષણ વ્યય ન સંભવતી. હા, એટલે જેના અંગ જ ના હોય એનો આ પ્રકારે વ્યય શક્ય નથી, કારણ કે એના પોતાનો અંગ હોત તો એનો શું કહેવાય કે એનો અપચય એટલે કે એનો વિનાશ થાય, એના અંગનો વિનાશ થાય તો એનો વિનાશ થાય. જેમ ફ્રીજ છે તો ફ્રીજ ઘણા બધા પાર્ટ્સનું બનેલું છે, ઘણા અંગોનું બનેલું છે. તો એ પાર્ટ્સ, એનું કોમ્પ્રેસર જાય કે બીજું કંઈક જાય, એનો ગેસ ખલાસ થઈ જાય તો ફ્રીજ ના ચાલે. એટલે ફ્રીજ ઘણા બધા પાર્ટ્સનું બનેલું છે, એટલે એના અંગોનો અપચય, એનો વિનાશ થાય તો ફ્રીજનો વિનાશ થાય. એવી રીતના આ ઘર, એનો પેન્ટ ઉખડી જાય, એની બ્રિક, એની શું કહેવાય, એની ઈંટ વગેરે એ બધી તૂટી જાય કે બીજું કશું એનો છાપરું તૂટી જાય વગેરે વગેરે, તો એ ઘરનો અપચય, એનો વિનાશ થઈ શકે. તો એ પ્રકારે આ બ્રહ્મમાં અંગ નથી, જેથી કરીને એ અંગનો અવ્યય થાય તો એ બ્રહ્મનો પણ એ અંગનો વ્યય થાય તો એ બ્રહ્મનો પણ જાણે કે વ્યય થાય. તો અનંગસ્ય છે એટલે અંગ વગરનો છે, માટે વ્યય સંભવતું માટે વ્યય શક્ય નથી. ભાષ્યકાર પોતે જ એકચ્યુઅલી કહે છે શરીરસ્ય ઇવ. આપણું શરીર ફ્રીજ સુધી કેમ જવું અને ઘર સુધી કેમ જવું? શરીરસ્ય ઇવ. જેમ શરીર ઘણા બધા અંગનું બનેલું છે, એમાં હાર્ટ છે, એમાં બ્રેન છે, એમાં કેટલું વસ્તુઓ છે, એટલે કંઈક થાય અને ડોક્ટર પાસે જવું પડે છે, એટલે કંઈક ફંક્શન થતું બંધ થઈ જાય અને આ શરીર ચાલતું બંધ થવાની શક્યતા છે. એ પ્રકારે આ બ્રહ્મમાં નથી. આગળ કહે છે નાપી, તો આ એક જાતનો, હવે આ અવ્યય શબ્દનો એક રીતના અર્થ સમજાયો કે અંગ વગરનું છે માટે એનો વ્યય થતો નથી. હવે બીજી પણ એક રીત છે કે જે રીતના વિનાશ થઈ શકે. કેવી રીતના? ન અપી કોશ અપચય લક્ષણ વ્યય સંભવતી રાજ્ઞ ઇવ. ધારો કે રાજા હોય, એ રાજાનું બધું ધન લૂંટાઈ જાય, એનો વિનાશ થઈ જાય તો શું થશે? એ રાજાનો વ્યય થઈ જશે. ધનવાન ધારો કે હોય કોઈક, ધનવાનનું ધન લૂંટાઈ જશે તો એ ધનવાન હવે નહીં રહે, તો એ ધનવાનનો વિનાશ થયો ગણાશે. તો આવી રીતના હું અવયવનો બનેલો હોઉં અને એ અવ્યયનો ક્ષય થાય તો મારો ક્ષય થઈ શકે, અથવા તો મારા પોઝેશનમાં જે હોય જેમ કે ધન વગેરે, એનો વ્યય થાય તો મારો વ્યય થઈ શકે. તો
કોશ અપચય એટલે આ પ્રકારે ધન સંપત્તિ વગેરે જે મારા પોઝેશનમાં હોય, જે મારું હોય, જેને હું મારું કહું છું, એનો ક્ષય થાય તો પણ મારો વિનાશ થઈ શકે. તો આ પ્રકારે પણ બ્રહ્મમાં શક્યતા નથી. ન અપી કોશ અપચય લક્ષણઃ વ્યયઃ સંભવતિ રાજ્ઞઃ ઇવ. આગળ કહે છે ન અપી ગુણ દ્વારકઃ વ્યયઃ સંભવતિ અગુણત્વાત સર્વાત્મકત્વાત ચ. અને વળી એવું હોય કે કશોક ગુણ બ્રહ્મ ધરાવતું હોય તો એનો એ ગુણ, જ્યારે એ ગુણનો વિનાશ થાય તો બ્રહ્મનો પણ વિનાશ થાય. પણ એવું પણ નથી. કેમ? કારણ કે બ્રહ્મ કેવું છે? અગુણત્વાત, એ ગુણથી રહિત છે. જેમ જાસૂદમાં કોઈક ગુણ હોય કે લાલ જાસૂદ, તો એનું લાલપણું જાય તો તમે કહો કે હા, હવે આમાંથી જાસૂદપણું જતું રહેવું. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ, ખબર નહીં, કદાચ એટલો સારો એક્ઝામ્પલ નથી કે જે હું આ ગુણનું ડિસ્ટ્રક્શન થાય એનું સમજ આપવાનો પ્રયાસ કરું છું. પણ ચલો, મને યાદ આવશે ત્યારે કહીશ. પણ આ પ્રકારનું હોઈ શકે કે એક સારો માણસ છે, ચલો એ ગુણ જ લઈ લો, ભાવાત્મક ગુણ લઈ લો, તો સત્યના મૂલ્યનું જે પાલન કરે છે, જો એ સત્યના ધર્મ નો વ્યય થાય તો આ ધર્મીનો પણ જાણે કે એ વ્યય થશે, એ સત્યવાન રહેશે નહીં. તો એ પ્રકારે આ ગુણનો વ્યય થશે તો એ ગુણીનો પણ જાણે કે વ્યય થશે, એ ગુણ ધરાવનારનો પણ એ વ્યય થશે. પણ આ પ્રકારે બ્રહ્મ ગુણવાળો નથી કે ગુણ ધરાવનાર નથી, એ ગુણનો બનેલો નથી, માટે આ ગુણના વ્યયથી એ બ્રહ્મનો વ્યય થાય એવું પણ સંભવ નથી. સર્વાત્મકત્વાત, કેમ આવું છે? કેમ એ ગુણ ધરાવતો નથી? કારણ કે આ બ્રહ્મ, આ અક્ષર, એ શું છે? એ તો બધાનો આત્મા છે. કશોક ગુણ ધરાવતું હોય એવું જો આપણે કહીએ તો બ્રહ્મ સર્વાત્મા ના ગણાય. તો પછી બ્રહ્મ કેવું થશે? ઓલ ઇન્ક્લુઝિવ નહીં થાય, સર્વનો સમાવેશ નહીં કરે. તો બ્રહ્મને બ્રહ્મ જ ના કહી શકીએ આપણે. જો બ્રહ્મ બધાનો સમાવેશ ના કરી શકે અને બ્રહ્મ કશાક ગુણવાળું હોય, એનો અર્થ એ બીજા કશાક ગુણથી ભિન્ન હોય. જેમ કે સ્ફટિક કેવા કલરનું છે? રંગહીન. જો લાલ સ્ફટિક રંગહીન હોય ત્યારે જ એ લાલ રંગના પુષ્પને લાલ તરીકે એ દર્શાવી શકે, લીલા કલરના પાંદડાને લીલા તરીકે દર્શાવી શકે. પણ સ્ફટિક પોતે જો લાલ હોય તો એ લાલ પુષ્પને લાલ તરીકે દર્શાવી શકે. એટલે કેવી રીતના? જે વસ્તુમાં પોતાનો ગુણ હોય એ આ બીજા ગુણને એ નથી દેખાડી શકતું ને. એટલે આ મેં જરાક ઓપોઝિટ એક્ઝામ્પલ લીધો, પણ હોપફુલી એ ક્લિયર થશે કે ગુણ ન અપી ગુણ દ્વારકઃ વ્યયઃ સંભવતિ અગુણત્વાત સર્વાત્મકત્વાત. આ બે વસ્તુ હું લિંક કરવાનું ટ્રાય કરું છું. અગુણત્વાત ત્યાં સુધી તો તમે સમજી ગયા છો, પણ અગુણત્વાત અને સર્વાત્મકત્વાત એટલે કે સર્વાત્મ હોવા માટે મારે નેસેસરીલી અગુણત્વ હોવું જ જોઈએ. સર્વાત્મ હોવા માટે હું કોઈક એક ગુણ ધરાવું તો હું સર્વાત્મ ના બની શકું.
હું બધાનો આત્મા ક્યારે હોઉં? જ્યારે હું બધા ગુણથી રહિત હોઉં અને છતાં હું બધા ગુણનું ગ્રહણ કરી શકું. સ્ફટિકની જેમ. સ્ફટિક કેવી રીતના બધા જ રંગને ગ્રહણ કરી શકે છે એવી રીતના. ઓકે, સો હોપફુલી ક્લિયર મેં કર્યું હશે. આગળ ભાષ્યકાર કહે છે યત એવમ લક્ષણમ ભૂતયોનિમ ભૂતાનામ કારણમ પૃથ્વી ઇવ સ્થાવર જંગમાનામ પરિપશ્યન્તિ સર્વતઃ આત્મભૂતમ સર્વસ્ય અક્ષરમ પશ્યન્તિ ધીરાઃ ધીમંતઃ વિવેકિનઃ. તો હા, બરાબર છે. તો આ પ્રકારનું જે લક્ષણવાળું આપણે અક્ષરનું વર્ણન કર્યું એ કેવું છે? એ ભૂત યોની છે. આ મંત્રનો શબ્દ છે. આ ભૂત યોની છે એટલે શું? તો ભાષ્યકાર કહે છે ભૂતાનામ કારણમ. આ બધા જ જીવોનું કારણ છે. બધા જ જીવો એટલે શું? પૃથ્વી ઇવ સ્થાવર જંગમાનામ પૃથ્વી ઇવ સ્થાવર જંગમાના. બધા જ નું એટલે આ સ્થાવર અને જંગમ જે ચલાયમાન છે, સજીવ અને નિર્જીવ, અને જે ચલાયમાન છે અને અચળ છે, એ બધા જ ભૂતોનું આ અક્ષર બ્રહ્મ કારણ છે. આવું પરિપશ્યંતિ. આ પરિપશ્યંતિ ધીરાહ. તો પરિપશ્યંતિ એટલે શું? સર્વતઃ આ પ્રકારે સર્વતઃ આત્મભૂતમ સર્વસ્ય અક્ષરમ પશ્યંતિ. પરિપશ્યંતિ એટલે શું? આ પ્રકારનું જોવું કે બધે જ હું જે કંઈ પણ જેનો પણ સંપર્ક કરું છું એ અક્ષર બ્રહ્મ સિવાય બીજું કશું જ નથી. અને એટલે હા, એ તો ખબર પડી, પણ એ કેવી રીતના જોવે છે એને? અક્ષર બ્રહ્મને પોતાનાથી ભિન્ન રીતના ના. એ શું? આત્મભૂતમ. એ અક્ષર બ્રહ્મને હું તરીકે જોવે છે. એટલે પહેલું તો બધે જ એ અક્ષર બ્રહ્મને જોવે છે, એ બધે જ ઈશ્વરને જોવે છે, અને એ ઈશ્વરને હું તરીકે એ જોવે છે. પરિપશ્યંતિ એટલે આ પ્રકારે બધે જ એક ઈશ્વરને જુએ છે, અને એ ઈશ્વર મારાથી ભિન્ન નહીં, પણ એ ખુદ મારું સ્વરૂપ છે, આ પ્રકારે ઓળખે છે. કોણ ઓળખે છે આ પ્રકારે? ધીરાહા. મંત્રનો શબ્દ ધીરાહા. ભાષ્યકાર સમજાવે છે ધીમંતઃ. જેની મતિ જે પૂર્ણ માત્રામાં અથવા તો પ્રચુર માત્રામાં બુદ્ધિ ધરાવે છે. બુદ્ધિ એટલે શું? કયા પ્રકારની બુદ્ધિ? ભાષ્યકાર કહે છે વિવેકિનઃ, કે જેનામાં આ પ્રકારનો વિવેક કરવાની, આત્મ અનાત્મ વિવેક કરવાનો, સત્ય મિથ્યાનો વિવેક કરવાનો, આ જ્ઞાન માટે નો વિવેક કરવાની શું કહેવાય? જે લોકો આ પ્રકારે સક્ષમ છે. તો આ રીતના ભાષ્યના મંત્રના શબ્દો સમજાવ્યા પછી છેલ્લે ભાષ્યકાર કહે છે ઈદૃશમ અક્ષરમ યયા વિદ્યયા અધિગમ્યતે સા પરા વિદ્યા ઇતિ સમુદાય અર્થઃ. તો આખા મંત્રનું તાત્પર્ય હવે સમજાવે છે કે આ પ્રકારે આ અક્ષર બ્રહ્મ જે યયા વિદ્યયા, જે વિદ્યાથી આ અક્ષર બ્રહ્મ, કેવું અક્ષર બ્રહ્મ? જે આ મંત્રો વડે, આ શબ્દો વડે જણાવ્યું, આ પ્રકારે જાણી શકાય, અધિગમ્યતે જાણી શકાય, સા પરાવિદ્યા, એને પરાવિદ્યા ઇતિ સમુદાય અર્થ, એને પરાવિદ્યા કહીશું. આ જ આ આખા મંત્રનું તાત્પર્ય છે. પછી આગળ 7મા મંત્રમાં પ્રવેશ કરીએ. તો 7મો મંત્ર અક્ષર બ્રહ્મ કેવી રીતના વિશ્વનું કારણ છે એના વિશે
આપણને સમજ આપે છે. યથોર્ણનાભિસૃજતે યથોર્ણનાભિસૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામોષધયઃ સંભવન્તિ યથા સતઃ પુરુષાत् કેશલોમાની તથા અક્ષરાत् સંભવતીહ વિશ્વમ. તો 3 એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર. સૃષ્ટિના 3 એક્ઝામ્પલ આપ્યા છે કે જેવી રીતના કરોડિયો પોતાના નાભીથી સર્જન કરે છે અને ત્યાં કેવી રીતના ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એક જ છે, અને જેવી રીતના પૃથ્વીમાંથી ઔષધિઓ નું સર્જન થાય છે, અને જેવી રીતના પુરુષાત કેશલોમાની આ પુરુષમાંથી સજીવમાંથી નિર્જીવ વસ્તુ જાણે કે ઉત્પન્ન થાય છે. કેશ લોમાની વાળ આપણા ઉત્પન્ન થાય છે. તથા અક્ષરાત સંભવતી, એવી જ રીતના આ અક્ષરમાંથી આ વિશ્વ છે એ આ સંપૂર્ણ જગત છે એ એની ઉત્પત્તિ થાય છે. દ્રષ્ટાંત ભાષ્યકાર જ આગળ સમજાવશે, એટલે હું અહીં એટલો સમય નથી લેતી. ભૂતયોની અક્ષરમ ઇતિ ઉક્તમ. તો ભૂતયોનિ અક્ષરમ ઇતિ ઉક્તમ. તો પહેલા મંત્રમાં કીધું, આગળના મંત્રમાં કીધું કે આ અક્ષર કેવું ભૂતની યોની છે, ભૂતોનું કારણ છે. તો એ જ હવે એને સમજાવે છે. ભાષ્યકાર જ કહેશે તત્કથમ ભૂતયોનિત્વમ ઇતિ ઉચ્યતે. કેવી રીતના એ ભૂતોની યોની છે? તત્કથમ ભૂતયોનિત્વમ ઇતિ ઉચ્યતે દ્રષ્ટાંતૈઃ. એ કેવી રીતના જીવોનું કારણ છે એ હવે કહે છે. કેવી રીતના કહે છે? દૃષ્ટાંતૈઃ. આ દૃષ્ટાંત વડે એનું વર્ણન કરે છે. તો યથા લોકે પ્રસિદ્ધઃ પૂર્ણનાભિઃ લુતાકીટઃ કિંચિત કારણ અનંતરમ અનપેક્ષ્ય સ્વયમેવ સૃજતે સ્વશરીર અવ્યતિરિક્તાન એવ તંતુન બહિઃ પ્રસારયતિ પુનઃ તાન એવ ગૃહ્ણતે ચ ગૃહ્ણાતિ સ્વ આત્મભાવમ એવ આપાદયતિ. સ્વ આત્મભાવમ એટલે સ્વાત્મભાવમ. મેં બહુ વધારે પડતી શબ્દી કરી છે. પણ યથા લોકે પ્રસિદ્ધઃ ઊર્ણનાભિઃ લૂતાકીટઃ કિંચિત કારણાંતરમ અનપેક્ષ્ય સ્વયમેવ સૃજતે સ્વશરીર અવ્યતિરિક્તાન એવ તંતુન બહિઃ પ્રસારયતિ પુનઃ તાનેવ ગૃહ્ણતે ચ ગૃહ્ણાતિ સ્વાત્મભાવમેવ આપાદયતિ. તો આટલો પાઠ પહેલા જોઈ લે કે જેવી રીતના વ્યવહારમાં કે જગતમાં પ્રસિદ્ધ છે. શું? આ કરોડીઓને આપણે જોઈએ છે, રોજ જોઈએ છે કે ઊર્ણનાભિઃ એટલે કરોડિયો. એને ભાષ્યકાર જ સમજાવે છે લૂતાકીટઃ, કરોડિયાનું એનું નામ. બીજું કિંચિત કારણ અંતરમ, કોઈ કારણ વગર, કોઈ અન્ય કારણ વગર એટલે કોઈની સહાય વગર, કિંચિત કારણાંતરમ અનપેક્ષ્ય એટલે કોઈ બીજા કારણનો, કોઈ બીજાનો સપોર્ટ લીધા વગર, સ્વયમેવ સૃજતે પોતાની મેતે જ સર્જન કરે છે. સ્વશરીર અવ્યતિરિક્તાન એવ તંતુન બહિઃ પ્રસારયતિ. પોતાના શરીરથી અન્ય કશાયનો સપોર્ટ લીધા વિના તંતુન પોતાના જ શરીરમાંથી તંતુ બહિઃ પ્રસારયતિ બહાર એને સ્પ્રેડ કરે છે, બહાર એને પ્રસરાવે છે. અને પુનઃ તાનેવ ગૃહ્ણતે, અને વળી પહેલા તો એ લાળ કાઢે છે અને પછી એને પાછો ગળી જાય છે. ગૃહ્ણતે પુનઃ તાનેવ ગૃહ્ણતે ચ ગૃહ્ણાતિ.
એ પાછો એને ગળી જાય છે. સ્વાત્મ ભાવમેવ આપાદયતિ. એવી જ રીતના તો આ એક એક્ઝામ્પલ થયો. અને પછી બીજો એક્ઝામ્પલ છે યથા ચ પૃથિવ્યામ ઔષધયઃ. યથા ચ પૃથિવ્યામ ઔષધયઃ વ્રીહિ આદિ સ્થાવરાણી ઇત્યર્થઃ. એટલે ઔષધીય એટલે શું? યથા ચ પૃથિવ્યામ ઔષધયઃ એટલે અને બીજો એક્ઝામ્પલ જેમ પૃથ્વીમાંથી આ ઔષધિ એટલે કે આ જવ બાજર અનાજ બધા જે ઉગે છે એ કેવી રીતના એનું સર્જન થાય છે? સ્વ આત્મ સ્વાત્મ અવ્યતિરિક્તા એવ પ્રભવંતી સંભવંતી. એટલે પોતાનાથી અન્યનો સહારા પોતાનાથી અન્યનો સપોર્ટ લીધા વિના પ્રભવંતી પ્રકર્ષેણ ભવંતી સંભવંતી એ સારી રીતના એનો ઉદ્ભવ થાય છે. એટલે શેનું ઉદાહરણ છે? કેવી રીતના પોતાનાથી અન્યનો આધાર લીધા વિના કેવી રીતના એક વસ્તુમાંથી બીજી વસ્તુનું સર્જન થાય છે. જેમ કરોડિયો પેલું જાળ રચે છે, જેમ પૃથ્વીમાંથી ઔષધિ બહાર આવે છે, સર્જન થાય છે, અનાજ વ્રીહિ આદિના સર્જન થાય છે. અને યથા ચ સતઃ વિદ્યમાનાત જીવતઃ પુરુષાત કેશલોમાની કેશાહ ચ લોમાની ચ સંભવતી વિલક્ષણાની. એટલે કેવી રીતના આ જીવંત પુરુષમાંથી એનાથી વિલક્ષણ નિર્જીવ એવા કેશ અને લોમ આપણા વાળ અને રૂંવાટી એનો ઉદ્ભવ થાય છે. તો કેવી રીતના કારણ ચેતન છે અને છતાં કાર્ય જડ છે, અચેતન છે. તો કેવી રીતના ચેતન કારણમાંથી અચેતન કાર્ય સંભવે છે. તો આ ઉદાહરણ, આ 3 ઉદાહરણ આપ્યા. બરાબર. યથા ચ સતઃ વિદ્યમાનાત જીવતઃ આપણે જોઈ લીધું. પુરુષાર્થ કેશલોમાની એટલે કેશાહ ચ લોમાની ચ સંભવંતી. આ કેશલોમાની કેશાહ ચ લોમાની ચ એટલે આ સમાસ છે. એટલે એ ભાષ્યકાર જ ઘણી વાર એ સમાસને એનો વિગ્રહ વાક્ય આપશે કે એ સમાસને કેવી રીતના સમજવાનું. કેશલોમાની એટલે તો કેશ પણ અને લોમાની પણ એટલે વાળ પણ અને રૂંવાટી પણ. તો એ બંને કેવી રીતના આ જીવંતમાંથી ચેતન પુરુષમાંથી આ અચેતન તત્વો કેવી રીતના સંભવે છે. તો આ પ્રકારે ઉદાહરણ આપ્યા. યથા એતે દૃષ્ટાંતાઃ તથા વિલક્ષણમ જોઈએ છે. યથા એતે દ્રષ્ટાંતઃ આ પ્રકારે આ 3 જે દ્રષ્ટાંતો કીધા. તથા વિલક્ષણમ સલક્ષણમ ચ નિમિત્તાંતરાન અનપેક્ષાદ યથા ઉક્ત લક્ષણાત અક્ષરાત સંભવતી સમુત્પદ્યતે યહ સંસાર મંડલે વિશ્વમ સમસ્તમ જગત. તો જેમ આ પ્રકારના દ્રષ્ટાંતોમાં શું કીધું કે એક તો વિલક્ષણ ચેતનમાંથી અચેતનની ઉત્પત્તિ થઈ. સલક્ષણમ પૃથ્વીમાંથી વિલક્ષણમ અને સલક્ષણમ. એટલે વિલક્ષણમ એટલે કાર્ય અને કારણ ભિન્ન છે એક એક્ઝામ્પલમાં, અને બીજા એક્ઝામ્પલમાં કાર્ય અને કારણ ના ગુણ સરખા છે. પૃથ્વી અને
શું કહેવાય, ઔષધિ, એ સલક્ષણનું એક્ઝામ્પલ છે. અને આ વિલક્ષણનું એક્ઝામ્પલ શું છે? આ જીવંત પુરુષમાંથી કેશ વગેરે ઉત્પન્ન થાય છે તે. આ હું ગૂંચવાઉં છું દર વખતે, હું તપાસ કરી લઈશ. સલક્ષણનું આ હું ક્લારિફાઈ કરીશ, પણ અત્યારે તો આવી રીતના સમજો, બરાબર? અને તમારી નોટ્સમાંથી તમને સમજાય વિલક્ષણ અને સલક્ષણમ, તો પછી જે કોઈ પણ આનું કરતું હોય સમરી એ વખતે લઈ શકે. હું પણ તપાસ કરીશ, હું જોઉં ગીતા પ્રેસમાં લખેલું હોય તો. સમાન લક્ષણો, હા નથી લખેલું, હું જોઈ લઈશ મારી નોટ્સમાં. નિમિત્ત અંતર નિમિત્તાંતર અનપેક્ષાત, અને વળી પાછું એ જ ઉપાદાન કારણ, અને જેમ કરોળિયામાંથી જ આખું સર્જન, એનું જાળ ઉત્પન્ન થયું, એને કોઈ બીજો નિમિત્ત કારણની જરૂર ના પડી. જેમ ઘડો બનાવવા માટે ઉપાદાન કારણ માટી અને નિમિત્ત કારણ કુંભાર, બે કારણની જરૂર છે, એ પ્રકારે અહીં નથી જરૂર પડતી. અહીં કરોળિયો પોતે જ નિમિત્ત કારણ છે, એટલે સર્જન કરનાર પણ એ છે, અને જેનાથી સર્જન કરે છે એવું ઉપાદાન એ પણ એ પોતે જ છે. એ કહેવાનું તાત્પર્ય છે. તો ભાષ્યકાર કહે છે નિમિત્તાંતર અનપેક્ષાત, કોઈ બીજા કારણ, કોઈ રચનારની એને જરૂર પડતી નથી. આ પ્રકારે યથા ઉક્ત લક્ષણાત અક્ષરાત, આ પ્રકારના લક્ષણવાળું અક્ષરમાંથી, અક્ષર બ્રહ્મમાંથી સંભવતી, એટલે કે આ સારી રીતના ઉત્પાદન થાય છે. કોનું? ઇહ સંસાર મંડલે વિશ્વમ, આ સંસાર મંડળમાં, આ સંસારમાં, આ વિશ્વ, આખું જગત આ પ્રકારે અક્ષર બ્રહ્મમાંથી ઉદ્ભવે છે. બધા બહુ શબ્દ બોલી ગઈ નહીં? સારું, હોપફુલી સમજણ પડી હશે. સમરી શું છે? એક્ઝામ્પલ્સ છે કે કેવી રીતના આપણે જે કાર્ય જોઈએ છે એનું કારણ આ અક્ષર બ્રહ્મ છે. એના માટેના 3 દ્રષ્ટાંત છે, ભિન્ન ભિન્ન. એક વિલક્ષણત્વ દેખાડવા, એક સલક્ષણમ દેખાડવા, કે કેવી રીતના કાર્ય અને કારણમાં વિલક્ષણતા હોય અને છતાં એ કાર્ય આ એક કારણમાંથી જન્મ્યું હોઈ શકે, અથવા તો કાર્ય અને કારણમાં સલક્ષણતા છે, સરખું જ ગુણ છે. અને અથવા તો ત્રીજો એક્ઝામ્પલ નિમિત્તાંતર અનપેક્ષાત, કરોળિયાની જેમ એને કોઈ બે કારણ, નિમિત્ત અને ઉપાદાન, એવા બે કારણની જરૂર નથી. એ જ પોતે નિમિત્ત કારણ છે, એ જ પોતે ઉપાદાન કારણ છે. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ, આ વેદાંતનો જે એક સિક્કો જે છે, જેનાથી અદ્વૈત સ્થાપના કરે છે, કે અદ્વૈત સમજાવે છે આપણને, એનું સરસ એક ઉદાહરણ, એક એક્ઝામ્પલ, એક દ્રષ્ટાંત આપણને અહીં મળે છે ઉપનિષદમાં. અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણમ. તો આવી જ રીતના જેમ આપણે આ જગતમાં જોઈએ છે આ પ્રકારના દ્રષ્ટાંત, એવી જ રીતના અક્ષર પણ આ પ્રકારનું કારણ છે કે જેમાંથી આ વિલક્ષણ દેખાતું જગત કે સલક્ષણ દેખાતું જગત, અથવા તો નિમિત્તાંતર અનપેક્ષાત, એટલે કે કોઈ બીજા નિમિત્ત કારણનું જ્યાં જરૂર નથી, એ પ્રકારની જગત આ અક્ષરમાંથી ઉત્પન્ન થાય છે. તો અનેક દ્રષ્ટાંત ઉપાદાનમ તું સુખ અવબોધનાર્થમ. કેમ આટલા બધા એક્ઝામ્પલ્સ કીધા, કેમ આટલા બધા દ્રષ્ટાંત કીધા? તો ભાષ્યકાર કહે છે અનેક દ્રષ્ટાંત એટલા માટે કીધું કે જેથી કરીને આપણને આ કેવી રીતના આ બ્રહ્મ અક્ષર આ
આખા વિશ્વનું આખા જગતનું ઉપાદાન કારણ છે એ સુખ અવબોધનાર્થમ એ સારી રીતના એટલે કે સરળતાથી આપણને એનું જ્ઞાન થાય. આગળ કહે છે 8મા મંત્રમાં, તો 8મો મંત્ર સૃષ્ટિનો ક્રમ દર્શાવે છે. તપસા ચીયતે બ્રહ્મ તતો અન્નમ અભિજાયતે અન્નાત પ્રાણો મનઃ સત્યમ લોકાઃ કર્મસુચામૃતમ. તો સૃષ્ટિ સર્જન કેમનું થયું? તો આ બ્રહ્માજીએ તપસા ચીયતે, પહેલા તો તપસ કર્યું, અને તપસા ચીયતે, મને મારી 1 મિનિટ કશુંક જોઈએ છે. સારું, ચલો કઈ વાંધો નહીં, જોઈ લઉં કેવી રીતના થશે. તો તપસથી એટલે કે આલોચન. કયા પ્રકારનું તપસ? અહીં આલોચન, વિચાર. અહીં કયા પ્રકારનું તપસની વાત થઈ રહી છે? બ્રહ્માજીએ તપસ કર્યું એટલે શું ત્યાં નર્મદા કિનારે બેસી ગયા તપ કરવા? તો ના, આ તપ એટલે કયા પ્રકારના તપની વાત છે? એમને વિચાર કર્યું. કેમ વિચાર કર્યું? કે મેં આગલી સૃષ્ટિમાં કયા પ્રકારે સર્જન કર્યું એ જ પ્રકારે વિચાર કરી અને જાણે કે સમય ગાળ્યો? ના, બસ એ જાણે કે 1 સેકન્ડમાં એ વિચાર કરી અને એ જ પ્રકારે બ્લુપ્રિન્ટ બહાર આવી ગઈ. અને આ પ્રકારે તપસથી આ સર્જનની શરૂઆત થઈ. આ પ્રકારના તપસ એટલે વિચારથી સર્જનની શરૂઆત થઈ. તતઃ, અને તે પછી શું થયું? પહેલા અન્નમ અભિજાયતે, પહેલા અન્નનું સર્જન થયું. પછી અન્નાત પ્રાણઃ, પછી અન્નમાંથી પ્રાણનું સર્જન થયું. પછી મનનું સર્જન થયું. સત્યમ લોકાહ કર્મસૂચ અમૃતમ. એ આપણે હવે ભાષ્યમાંથી જ જોઈશું. एक मिनट, હું આ વાંચી લઉં. ज्ञान रूप तप के द्वारा ब्रह्म कुछ उपचय स्थूलता को प्राप्त हो जाता है, पंचीकरण. उसी से अन्न उत्पन्न होता है. फिर अन्न से क्रमशः प्राण. હા, એટલે જે એક ક્રમશઃ આપણે જોવાનું છે. પહેલા અન્નમાંથી પ્રાણ, પછી મન, સત્ય, પછી લોક. એટલે કે બધા જુદા જુદા ભાષ્યકાર પોતે જ કહેશે આમ તો. લોક એટલે જુદી જુદી યોનિઓ, બરાબર, બ્રહ્માજી વગેરે, અથવા તો જુદા જુદા આપણા અનુભવો. કર્મ और कर्म से अमृत संज्ञक कर्म फल. अमृत ત્યાં કીધું છે, પણ સમજવાનું શું? કર્મ ફળ, બરાબર. મંત્રમાં કીધું છે કર્મ લોકાહ સત્યમ, મન, સત્ય, લોક, પછી કર્મ, અને ચ અમૃતમ એટલે કર્મ ફળ. આ પ્રકારે આ ઉત્પત્તિ થાય છે. ભાષ્યકાર પોતે સમજાવશે આને. યદ બ્રહ્મણઃ ઉત્પદ્યમાનમ વિશ્વમ તદ અનેન ક્રમેણ ઉત્પદ્યતે ન યુગપદ બદરમુષ્ટિ પ્રક્ષેપવત इति क्रम नियम विवक्षा अर्थः अयम मंत्र आरभ्यते. तो आ संगति છે, બરાબર. તો આ જે બ્રહ્મમાંથી આ વિશ્વ ઉત્પન્ન થયું, એ કેવી રીતના ઉત્પન્ન થયું? એ ક્રમ આપણને હવે દેખાડે છે. ન યુગપદ બદર મુષ્ટિ પ્રક્ષેપવત ઇતિ ક્રમ નિયમ વિવક્ષ. એટલે એવું નથી કે બ્રહ્માજીએ કંઈક હાથમાં બોર લીધા અને બોર ફેંક્યા અને બોર જેમ પડ્યા એમ સર્જન થયું. તો આ બદર મુષ્ટિ પ્રક્ષેપવત એટલે શું? બદર એટલે બોર, મુષ્ટિ એટલે મુઠ્ઠી, એટલે મુઠ્ઠીમાં બોર રાખ્યા હોય અને પ્રક્ષેપવત, અને પ્રક્ષેપ એટલે એનું ફેંકવું, અને કેવી રીતના બોર ગમે ત્યાં પડે એવી રીતના નથી થયું. આ તો ક્રમબદ્ધ સર્જન થયું છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ક્રમ
બદ્ધ થયું છે એના પાછળની વિવક્ષા શું છે કે એવું ક્રમબદ્ધ ક્યારે થાય કે જ્યારે એની પાછળ કંઈક ઇન્ટેલિજન્સ હોય, કોઈ ચેતનાત્મક તત્વ હોય ત્યારે. કારણ કે આગળ આપણે સાબિત કર્યું ને કે ઉપાદાન કારણ, એવી દ્રષ્ટાંત આપ્યું ને કે બ્રહ્મ, અક્ષર બ્રહ્મ પોતે જ ઉપાદાન કારણ છે. તો ઉપાદાન કારણ તો સામાન્ય રીતના કેવું હોય? અચેતન હોય. ઘડામાં માટી ઉપાદાન કારણ છે. માટી કેવું તત્વ છે? અચેતન છે. તો માટીની જેમ શું બ્રહ્મ અચેતન છે? આ જો એક ખ્યાલ કોઈકના મનમાં જન્મે તો એને નકારવા શ્રુતિ પોતે આ કહેવા માંગે છે કે ના, આ એક ચેતન તત્વ છે. એટલે તપસાચીયતે, આ તપસથી આ ક્રિએશન થયું છે. અને માટે ઇટ ઇઝ નોટ અ રેન્ડમ ક્રિએશન. એ ક્રિએશનમાં એક આપણે ઇન્ટેલિજન્સ જોઈએ છે. અને એ જ કહે છે અહીં ભાષ્યકાર, ન યુગપદ બદર મુષ્ટિ પ્રક્ષેપવત ઇતિ ક્રમ નિયમ વિવક્ષા, કે એક ક્રમથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. આ વિવક્ષા છે, આ કહેવાનો તાત્પર્ય છે. અને એ જ તાત્પર્યથી આ મંત્ર નો આરંભ થાય છે. આગળ ભાષ્યકાર કહે છે તપસા, તપસા મંત્રનો શબ્દ છે. તો તપસા એટલે શું? જ્ઞાનેના, વિચાર, જે આપણે કીધું એ જ્ઞાનથી ઉત્પત્તિ. કયા પ્રકારના જ્ઞાનથી? ઉત્પત્તિ વિધિ જ્ઞતયા. ઉત્પત્તિ વિધિજ્ઞતયા. હા, એટલે તપસા એટલે જ્ઞાન. શેનું જ્ઞાન? આ ઉત્પત્તિની વિધિ કઈ પ્રકારની હોવી જોઈએ? તો મેં કીધું હતું ને કે સૃષ્ટિના પહેલાની સૃષ્ટિ, જે પહેલાનું સર્જન જ્યારે થયું ત્યારે કેવી રીતના મેં સૃષ્ટિનો પ્રારંભ કર્યો હતો, કેવી રીતના સર્જન થયું હતું, એ ઉત્પત્તિ વિધિ કેવી હતી, એની બ્લુપ્રિન્ટ, એનું જ્ઞાન એટલે ઉત્પત્તિ વિધિ જ્ઞતયા. એ પ્રકારે ઉત્પત્તિ વિધિના જ્ઞાન નું ધારણ કરવા દ્વારા, આ પ્રકારના જ્ઞાનને લઈને, આ પ્રકારના તપસને લઈને ભૂત યોનિ અક્ષરમ બ્રહ્મ ચીયતે. આ ભૂતોનું કારણ જે અક્ષર બ્રહ્મ છે એને ચીયતે એટલે ઉપચીયતે, એ જાણે કે ફૂલી ગયો, જાણે કે બ્રહ્મ બહુ બની ગયો, એક બહુ બની ગયો. એટલે શું? ભાષ્યકાર પોતે કહે છે ઉત્પિપાદયિષ્યત, એટલે જાણે કે એને ઉત્પિપાદયિષ્યત, પીપાદયિષ્યત, સોરી, હું જરા ગ્રામરમાં પડી ગઈ. ઉત્પિપાદયિષ્યત, લેટ અસ સી એમાં શું લખેલું છે? ઉત્પન્ન કરને કી ઈચ્છા. હા, સી, હા, આ જ્યારે પણ આપણે આવું સન પ્રત્યય, જે લોકોને સંસ્કૃત આવડતું હોય, સન પ્રત્યય આવે એટલે કશીક ઈચ્છા ધરાવતું, જ્યારે કોઈ આપણે ઈચ્છા ધરાવીએ તો પીપાદયિષ્યત એમ કીધું છે, બરાબર? એટલે જગતને ઉત્પન્ન કરવાની ઈચ્છા ધરાવવાથી આ પ્રકારે એ જાણે એક્સપાન્ડ થઈ ગયું, જાણે કે બ્રહ્મ પ્રેગ્નન્ટ થઈ ગયું. ઇદમ જસ્ટ શબ્દ છે, બરાબર? એવું હકીકતમાં નથી થયું, પણ આ પ્રકારે એને જ્ઞાનથી, જાણે કે જ્ઞાનથી, ઉત્પત્તિ વિધિના જ્ઞાનથી આ પ્રકારે હું જગતનું ક્રિએશન કરીશ. અને એ પ્રકારે જાણે કે ઉપચીયતે, એ જાણે કે ફૂલી ગયું કે હા, હવે હું બહુ બની જઈશ. ઉત્પિપાદયિષ્યત ઇદમ જગત. કેમ ફૂલી ગયું? એને આ ઇદમ જગત, આ જે જગત છે એનું ઉત્પાદન કરવાની ઈચ્છા હતી, અથવા તો ઈચ્છાના કારણે આ પ્રકારે એ ફૂલી ગયું. ઉપચીયતે. કેવી રીતના?
અંકુરમ ઈવ બીજમ. કેવી રીતના બીજને જોયું છે? બીજ જ્યારે અંકુર તરીકે ફૂટવાનું હોય તો પહેલા તો પાતળું પાતળું હોય, એમાંથી કેવું આમ 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 પ્લમ્પ થઈ જાય. મગ આપણે મગ પલાળ્યા છે ને બધા, કોઈ મગ ફણગાવો તો કેવી રીતના આમ એને પાણીમાં ડુબાડી રાખો પછી આમ ફૂલી જાય ને એ રીતના, અને પછી કેવી રીતના એમાંથી અંકુર ફૂટે એવી રીતના બીજ જેમ ફૂલી જાય અને પછી એમાંથી અંકુર ફૂટે. ઉચ્છૂનતા ગચ્છતિ પુત્રમ ઇવ પિતા હર્ષેણ. એ પ્રકારે બેઝિકલી હું બધા બહુ શબ્દોમાં નથી જતી. પોઈન્ટ ઇઝ કે એ પ્રકારે આવા વિચારથી, આ પ્રકારના વિચારથી કે મારે આ સર્જન કરવું છે, એ બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ આ રીતના જાણે કે ફૂલી ગયું. અંકુર બીજ જેમ ફૂલી અને એમાંથી અંકુર ફૂટે છે એ પ્રકારે પુત્ર ઇવ પિતા હર્ષેણ, જેમ પુત્રના જન્મથી જાણે પિતા કે પુત્રનો જન્મ થવાનો હોય ને પિતા કેવા હર્ષથી ફૂલાઈ જાય એ પ્રકારે આ બ્રહ્મ તપસા ચીયતે. આગળ કહે છે એવમ સર્વજ્ઞતયા સૃષ્ટિ સ્થિતિ સંહાર શક્તિ વિજ્ઞાનવત્તયા ઉપચિયાત તતઃ બ્રહ્મણઃ અન્નમ અદ્યતે ભુજ્યતે ઇતિ અન્નમ અવ્યાકૃતમ સાધારણમ કારણમ સંસારિણામ વ્યાચિકીર્ષિત અવસ્થારૂપેણ અભિજાયતે ઉત્પદ્યતે. તો ખાસું મોટું છે ને. શું કરીશું? કાલે લેવું છે કે લઈ લેવું છે? ચલો થોડુંક લઈ લઉં, પછી જોઈશું. એવમ, હા, કેટલો ટાઈમ થશે? આ તો બહુ મોટું છે એટલે આખું મંત્ર નહીં પતે, એટલે મારે અડધેથી જ અટકવું પડશે. નવમો મંત્ર ને, એટલે મને થાય છે કે કાલે લઈ લેવું હોય તો કાલે 8 અને 9 પછી કમ્પ્લીટ થાય. એવું કરીએ, વાંધો નહીં. તો કાલે કરી લઈએ, કાલે લઈ લઈએ. અહીંયા કારણ કે અધવચ્ચે લટકવાનું થશે પછી, કારણ કે બહુ મોટું છે. સારું, તો સૃષ્ટિ આપણે કાલે જોઈએ, સર્જન. બધાનું ઉપચયત થઈ ગયું છે અત્યારે, માઇન્ડસેટ. લલિતભાઈ, સારું, ચલો પહેલા હું પ્રાર્થના કરી લઉં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. લલિતભાઈ નો વારો છે છેલ્લો શ્લોક.